So hello and welcome back guys. Today we are going to learn read number 4 Friendship a Rainbow Forever from Black Book Standard 10. તો બ્લેક બકમાંથી આપણે મિત્રો 3 રીડ છે એ પૂરા કર્યા છે, કમ્પ્લીટ કર્યા છે અને આજે આપણે ચોથો રીડ છે જેનું નામ છે ફ્રેન્ડશિપ અ રેઇનબો ફોરએવર, જેનો અભ્યાસ કરવાના છીએ. તમે ફોટોગ્રાફ છે એમાં જોઈ શકો છો કે બે ગર્લ છે, એટલે કે બે ફ્રેન્ડ છે, એ રેલવેના ટ્રેક પર ચાલી રહ્યા છે અને એ બંનેની ફ્રેન્ડશિપની વાત છે એ અહીંયા આપણને રીડમાં આપેલી છે. સો લેટ્સ બિગિન અવર રીડ. અ રિયલ લાઈફ સ્ટોરી, કે એક સત્ય હકીકત જે વાર્તા કહી શકીએ એવી સ્ટોરી જે આ વાર્તામાં છે. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન, કે રેલવેમાં કામ કરતા કોઈના ફાધર છે એ રેલવેમાં કામ કરતા હોય અને એની સાથે ઉછેરવું, એટલે કે એની સાથે સાથે આપણે રહીએ અને આપણો ઉછેર થાય, એટલે શું થાય કે વારંવાર આપણે ફરતા રહેવાનું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. ભરૂચમાંની આ શાળા મારી કેટલામી શાળા હતી? તો કે 5મી શાળા હતી. તો અત્યાર સુધીમાં 4 શાળા છે એમાં એને અભ્યાસ કરી ચૂક્યા હતા અને દરેક વખતે એના ફાધરની બદલી થાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાંથી એને જવાનું થાય. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ, અને હું હંમેશા નવી છોકરી ગણાતી, કારણ કે જે સ્કૂલમાં જાય એ સ્કૂલમાં હજી માંડ એના ફ્રેન્ડ બન્યા હોય, ત્યાં પાછું એના પપ્પાનું ટ્રાન્સફર થઈ જાય એટલે એ પછી ફરીથી નવી સ્કૂલમાં જાય અને એ સ્કૂલમાં એ પાછી નવી છોકરી થઈ જાય, બરાબર? એટલે એ રીતે એ દરેક સ્કૂલમાં જાય ત્યાં એ નવી છોકરી ગણાતી. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ, કે 1-2 વાર હું મિત્રો બનાવી શકી. બટ બિફોર વી કુડ નો ઇચ અધર આઈ હેડ ટુ મૂવ ટુ અ ડિફરન્ટ સ્કૂલ અગેન એઝ અ ન્યૂ ગર્લ. પરંતુ અમે એકબીજાને હજી ઓળખીએ તે પહેલાં જ મારી ફરીથી નવી છોકરી તરીકેની નવી શાળામાં જવું પડતું. કે એ ફ્રેન્ડ્સ તો બનાવે છે ને 1-2 વાર ફ્રેન્ડ્સ બનાવવાની ટ્રાય પણ કરી, ફ્રેન્ડ્સ બની પણ ગયા, પણ જેવા હજી તો એકબીજાને ઓળખવાની શરૂઆત થાય ત્યાં જ એને પાછું બીજી જગ્યાએ જવું પડતું હતું. એટલે એવી રીતે પછી એ છે ફ્રેન્ડ્સ બનાવી શકતી ન હતી. વન ડે ઇન ઓગસ્ટ 1967 આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ, કે 1967ના ઓગસ્ટમાં એક દિવસ હું મારા નવા ક્લાસરૂમમાં બારણા પર ઊભી હતી. એઝ ઓલવેઝ માય સ્ટમક એચ વિથ સમ અનનોન ફિયર, અને હંમેશની જેમ કશાક અજાણ્યા ડરથી એને પેટમાં પણ દુખતું હતું. આઈ શિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ બેક માય ટીયર્સ, કે તેથી હું ધ્રુજતી હતી અને એટલે જ મેં મારા આંસુ છે એ રોકી રાખવાનો પ્રયત્ન કર્યા હતા. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી, કે 35 છોકરાઓ અને છોકરીઓ મારી સામે મને તાકીને જોઈ રહ્યા હતા. એ એક સામાન્ય પરિસ્થિતિ છે. જો તમે આપણે પણ જ્યારે ક્લાસરૂમમાં હોઈએ, આપણો ક્લાસ ચાલતો હોય અને કોઈક અચાનક બેગ લઈને આવે તો દરેકનું ધ્યાન છે એ ક્યાં જાય? તરત સીધું એના પ્રવેશ દ્વાર, ક્લાસરૂમના બારણા પર જાય. અને જ્યાં સુધી એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એની પોતાની જગ્યાએ બેસી ન જાય ત્યાં સુધી દરેક જણનું ધ્યાન છે એની સામે જ હોય. એટલે એ વ્યક્તિ છે એને ત્યારે કેવું થતું હશે કે જો બધા મારી સામે જોઈ રહ્યા છે, તો એવો જ તે કંઈક ડર છે એ અહીંયા આ છોકરીને પણ થઈ રહ્યો હતો. આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, અને શું કીધું કે એ બધી અજાણી નજરોને ટાળવા માટે મેં મારી આંખો છે એ ફ્લોર ઉપર, એટલે કે નીચે લાદીઓ હતી એની ઉપર મેં રાખી, અને એ રાખવા માટેનો મેં પ્રયત્ન પણ કર્યો કે મારે કોઈની સામે જોવું ન હતું, કારણ કે મને ખબર હતી કે બધા મને જ ઘૂરી રહ્યા હશે. ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક વાર્મ સનશાઇન એટ મી, અને પછી મેં મારા તરફ એક સૂર્યપ્રકાશ જેવું સ્મિત કરી રહી હોય એવી એક છોકરી જોઈ. કે એ એક છોકરી હતી, એની સામે આમ કેમ સૂર્યપ્રકાશ હજી થયો જ હોય, હુંફાળો હોય અને આપણને એની સામે જોવું ગમે એવો સૂર્યપ્રકાશના સ્માઇલવાળી એક છોકરી છે એની તરફ જોઈ રહી છે. શી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી,
અને તે ખરેખર મારું સ્વાગત કરતી હોય તેવી લાગી રહી હતી. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. અને જ્યારે મારા શિક્ષકે મને મનીષાની પાસે બેસવાનું કહ્યું ત્યારે મારો થીજી ગયેલો ભય છે એ પીગળવા લાગ્યો. એટલે એ પેલી જે છોકરી એની સામે સ્મિત કરી રહી હતી એ છોકરીનું નામ શું હતું? મનીષા હતું. હાય, આઈ એમ મનીષા. હર વોઇસ હેડ વાર્મ રિંગ. કે હાય, હું મનીષા છું. તેના અવાજમાં એક માયાળું, આપણને કહેવાય ને માયાળું રણકાર જેવો અવાજ હતો એ બહેનનો. હર ફેસ વોઝ લોંગ, હર આઈઝ વર ડાર્ક એન્ડ સોફ્ટ એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ. જો પેલી મનીષા હતી એનું આપણને ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે શું છે કે તેનો ચહેરો કેવો હતો તો કે એકદમ ગોળ હતો, તેની આંખો છે એકદમ કાળી અને મૃદુ સ્વભાવની હતી, વાળ લાંબા અને ભૂખરા કલરના હતા. ત્યાર પછી આગળ જોઈએ. એન્ડ આઈ લર્ન બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. અને દિવસ પૂરો થતાં મને ખબર પડી ગઈ કે તેનું હૃદય છે એ 24 કેરેટનું શુદ્ધ સોનું આવે એની જેવું એનું હૃદય છે. She helped me with assignments, introduced me to her friends, praising me. Pani is a real nice girl. On the very first day, an unspoken promise had been made. Manisha and I knew we would be best friends. તો જો મિત્રો આ પેરેગ્રાફમાં હવે જે આપણા જે લેખક છે એનું હવે નામ આવવાનું છે, લેખિકાનું નામ આવવાનું છે કે એનું નામ શું હતું. પેલી છોકરીનું નામ તો મનીષા હતું પણ આનું નામ શું હતું તો હવે એ પેરેગ્રાફમાં આવશે. શું કહે છે કે એન્ડ આઈ લર્ન બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. શી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટ્સ. કે શું કીધું કે તેને મને અસાઇનમેન્ટ એટલે કે સ્વાધ્યાય પૂરો કરવામાં મદદ કરી. ઇન્ટ્રોડ્યુસ મી ટુ હર ફ્રેન્ડ્સ. કે તેની બહેનપણીઓને મારા વખાણ કરીને મારો પરિચય આપ્યો. પાની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. પન્ની ખરેખર સારી છોકરી છે. એટલે હવે આપણા જે લેખિકા છે એનું નામ શું છે? પન્ની નામ છે એનું. તો એને શું કીધું એની ફ્રેન્ડ મનીષાએ કે પન્ની ખરેખર સારી છોકરી છે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ. અને પહેલા જ દિવસે વણકયા વચનો છે એ અપાઈ ગયા. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. કે મને અને મનીષાને ખબર પડી ગઈ કે અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છે એ બનવાના છીએ. Both of us would always move together out on the silent railway tracks or in the garden behind the school. We experienced the forest in the vacation, did campaign on Mount Abu and participated in Navratri festivals. She was tall and slim. I was short and plump. She was good at maths. I like reading novels. She was good athlete and dragged me into some games. We talked and sang and quarreled and wept and yet sat together on the bench. શું કહે છે કે both of us would always move together out on the silent railway tracks. કે અમે બંને હંમેશા રેલવેના જે શાંત પાટા છે એટલે કે ટ્રેનની અવર જવર ઓછી હોય એવા પાટા પર કે પછી શાળાના પાછળના બગીચામાં સાથે જતા હતા. Or in the garden behind the school. We explored the forest in the vacation. અને અમે વેકેશન પડે ત્યારે અમે જંગલમાં ફરવા માટે નીકળી જતા. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન. ડીડ કેમ્પેઇન ઓન માઉન્ટ આબુ. કે અમે માઉન્ટ આબુના કેમ્પ જે હતા એમાં પણ અમે જતા હતા. એન્ડ પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રિ ફેસ્ટિવલ્સ. અને નવરાત્રિના તહેવારમાં પણ અમે ભાગ લેતા હતા. શી વોઝ ટોલ એન્ડ સ્લિમ. કોની વાત કરે છે? મનીષાની. કે મનીષા છે એ એકદમ કેવી હતી તો કે ઊંચી અને પાતળા બાંધાની હતી. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ. અને હું છે એ નીચી અને હૃષ્ટપુષ્ટ હતી. શી વોઝ ગુડ એટ મેથ્સ. કે તેને ગણિત ગણવામાં મનીષા છે એ હોશિયાર હતી. આઈ લાઇક રીડિંગ નોવેલ્સ. અને મને નવલકથાઓ વાંચવાનું ગમતું હતું. શી વોઝ ગુડ એથ્લેટ એન્ડ ડ્રેગ્ડ મી ઇનટુ સમ ગેમ્સ. કે તે એક સારી ખેલાડી પણ હતી અને મને ઘણી બધી વખત રમતો રમવા માટે એ ખેંચી જતી હતી. વી ટોક એન્ડ સેંગ એન્ડ ક્વોરલ એન્ડ વેપ્ટ. શું કહે છે કે અમે વાતો કરતા, ગાતા, ઝઘડતા અને રડતા પણ. એન્ડ યેટ સેટ ટુગેધર ઓન ધ બેન્ચ. કે અમે આટલું બધું કરતા. શું શું કીધું કે વાતો કરતા, ગાતા, ઝઘડતા, રડતા, છતાં એક જ બેન્ચ પર બેસતા.
3 years flew by. The miracle years filled with fun, growth, discovery, and intense feelings. Manisha's father got a promotion and they had to move to Assam. કે 3 years flew by. The miracle years filled with fun, growth, discovery, and intense feelings. કે આનંદ, વિકાસ, શોધ અને તીવ્ર લાગણીઓથી ભરપૂર 3 અદ્ભુત વર્ષ છે એ હવે વીતી ગયા. કે મનીષા અને પન્ની છે એ એક જ જગ્યાએ એક જ સ્કૂલમાં 3 વર્ષ સુધી રહે છે, અને એ પણ કઈ જગ્યાએ? ભરૂચમાં, જે પન્નીની 5મી સ્કૂલ છે. તો 3 વર્ષ છે એ પસાર થાય છે. મનીષા's father got a promotion and they had to move to Assam. કે મનીષાના ફાધરને એટલે કે મનીષાના પિતાજીને નોકરીમાં પ્રમોશન મળે છે, અને પ્રમોશનને લીધે એ લોકોએ હવે આસામ જવાનું નક્કી થયું છે. એટલે હવે પન્ની છે એ ક્યાં મૂવ થાય છે? મનીષાના પિતાને નોકરીમાં બઢતી મળે છે, એટલે એ આસામ જવું પડે છે. As promised, Manisha and I wrote occasional letter. એટલે અમે જે રીતે એકબીજાને પ્રોમિસ કર્યું હતું કે અમે ઓકેઝનલી એટલે પ્રસંગોપાત કે એકબીજાને પત્ર વ્યવહાર છે એ અમે શરૂ રાખશું, પત્રો છે એ લખતા રહેશું. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડેઝ. કે એ જમાનામાં લાંબા અંતરે ટેલિફોન પર વાત કરવી એનો તો પ્રશ્ન જ ન હતો, કારણ કે એ સુવિધા તો હતી નહીં. મનીષા's father got her last letter came when I was in TYBSc. She had fallen in love with a doctor. She married him and had just given birth to a beautiful baby girl. કે હું જ્યારે TYBScમાં એટલે કે BScના 3જા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે એનો છેલ્લો પત્ર આવ્યો હતો, અને એ સમયે એને કહ્યું હતું કે એ કોઈક ડૉક્ટરના પ્રેમમાં પડી છે અને એને પરણી પણ ગઈ છે, એટલે કે એની સાથે એના લગ્ન પણ થઈ ગયા છે, અને તેણે અત્યારે એક સુંદર છોકરીને જન્મ આપ્યો છે. એવા 3 વર્ષ પહેલાં એનો પત્ર હતો. ત્યાર પછી કોઈ પણ પત્ર છે એ એને મળ્યો નથી. એઝ પ્રોમિસ્ડ એ તો આવી ગયું. આઈ wrote back immediately but didn't get any answer. એટલે મેં તરત જ એને વળતો પત્ર લખ્યો પણ મને પ્રત્યુત્તર કાંઈ મળ્યો નહીં. આઈ wrote again and again. કે મેં વારંવાર એને પત્રો લખ્યા. ફાઇનલી માય લેટર્સ were written with a stamp, address unknown. અને છેલ્લે મારા જે મેં પત્રો લખ્યા હતા એ પત્રો છે એ મને અનેકવાર પરત મળ્યા, અને પત્રો ઉપર લખ્યું હતું કે સરનામું છે એ અજાણ્યું છે, એટલે કે એડ્રેસ જે તમે આપો છો એ બરાબર નથી. એવા સિક્કા સાથેના લેટર છે એ મને પાછા મળતા હતા. How I worried about her to be married at the age of 19 and have a baby. I knew she would be a wonderful mother. કે મને એની કેટલી ચિંતા થતી હતી કે 19 વર્ષે એના લગ્ન થઈ ગયા અને બાળક પણ છે, અને હું જાણતી હતી કે તે ખૂબ જ અદ્ભુત માતા છે એ બનશે. I got my MSc degree, worked as a lecturer and got married. My children grew up, went to college and my daughter was now a mother. I would often talk about my friendship with Manisha. My family members knew all about my best friend. તો શું કહે છે કે આઈ ગોટ માય એમએસસી ડિગ્રી, કે હવે મારી એમએસસીની ડિગ્રી છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ. વર્ક એઝ અ લેક્ચરર, કે હું એક પ્રોફેસર તરીકે જોબ કરું છું. એન્ડ ગોટ મેરિડ, અને મારા પણ લગ્ન થઈ ગયા. માય ચિલ્ડ્રન ગ્રુ અપ, કે મારા બાળકો પણ મોટા થઈ ગયા. વેન્ટ ટુ કોલેજ, કે મારા બાળકો છે એ કોલેજ જવા લાગ્યા. એન્ડ માય ડોટર વોઝ નાવ અ મધર, અને મારી દીકરી છે એ પણ અત્યારે માતા બની ગઈ છે. એટલે મિત્રો પન્ની છે એની ઉંમર છે એ ઘણી બધી થઈ ગઈ છે અત્યારે, કારણ કે પન્નીની દીકરી છે એ પણ માતા બની ગઈ છે, અને એના જે છોકરા છે એ કોલેજ જવા લાગ્યા છે. એટલે પન્નીની ઉંમર છે એ હવે વધી ગઈ છે. આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડશિપ વિથ મનીષા, અને હું મનીષા સાથેની મારી મિત્રતા વિશે ઘણી બધી વખત વાત કરું છું. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ્સ, કે મારા પરિવારના દરેક સભ્યને મારા બેસ્ટ ફ્રેન્ડ વિશેની દરેક માહિતી છે. On a hot day of April 2005, the telephone rang. કે એપ્રિલ 2005ના ધોમ ધકતા દિવસે ટેલિફોનની ઘંટડી છે એ વાગે છે. ઇઝ ઇટ પન્ની? એટલે ફોનમાંથી સામેથી બોલે છે કે શું હું પન્ની સાથે વાત કરી રહી છું? યસ. ઇઝ ઇટ પન્ની ભાટિયા? એટલે સામેથી કહે છે કે હા. તો પછી પાછો પ્રશ્ન પૂછે છે કે ઇઝ ઇટ પન્ની ભાટિયા, કે શું હું પન્ની ભાટિયા સાથે વાત કરી રહી છું? યસ. એટલે સામેથી પણ પ્રત્યુત્તર મળે છે કે હા.
ઇઝ ધીસ પન્ની ભટિયા ધ ભરૂચવાલા? એટલે હવે ત્રીજી વખત પ્રશ્ન પૂછે છે કે શું હું પન્ની ભાટિયા ભરૂચવાળા છે એની સાથે વાત કરી રહી છું? વુ આર યુ? આઈ રોટેડ. તમે કોણ છો? મેં એવી બૂમ પાડી. ધીસ ઇઝ યોર મનીષા, કે હું તારી મનીષા છું. તો જો મિત્રો, એ બંને ફ્રેન્ડ્સ છે હવે પાછા ટેલિફોન થ્રુ એકબીજા સાથે ભેગા થઈ જાય છે. I screamed. I was in the balcony and the entire town must have heard me. Dancing around, jumping up and down, I shouted out joy. Oh dear Manisha, where are you? કે I screamed એટલે મેં ચીસ પાડી. I was in the balcony, કે હું બાલ્કનીમાં હતી. And the entire town must have heard me, કે આખા શહેરે મને સાંભળ્યું હોવું જોઈએ એટલી જોરથી એને ચીસ પાડી. Dancing around, the jumping up and down, કે ગોળ ગોળ નાચતા નાચતા ઊંચા નીચા કૂદકા છે એ પણ એ મારવા લાગી. આઈ શાઉટેડ આઉટ ઓફ જોય, ઓ ડિયર મનીષા, વેર આર યુ? અને હું ખૂબ જ જોરથી બોલી ગઈ કે અરે મારી મનીષા, તું ક્યાં હતી અત્યાર સુધી? બિફોર 35 years વી હેડ સેડ ગુડ બાય, કે 35 વર્ષ પહેલાં અમે છૂટા પડ્યા હતા. શી હેડ ફાઉન્ડ મી, અને હવે તેણે મને શોધી કાઢી છે. શી વોઝ ઇન સ્વીડન, કે તે અત્યારે ક્યાં હતી? મનીષા સ્વીડનમાં રહેતી હતી. શોટિંગ થ્રુ પાઇલ્સ ઓર પેપર્સ ઓર ઓલ્ડ suitcases, she had opened an ancient box marked letters. My letter of 1975 was in it. કે શું થયું કે જૂના કાગળના થપ્પા હતા અને એની પાસે જે પેટીઓ હતી એમાં છૂટા પડેલા પત્રો હતા એવું લખેલી એક જૂની પેટી છે એ તેણે ખોલી હતી અને મારો 1975નો પત્ર તેમાં હતો એ એણે વાંચ્યો હતો. ઇમિડિયેટલી શી કોલ્ડ એવરીવન સરનેમ ભાટિયા હુ લીવડ ઇન ભરૂચ, અને તેણે તાત્કાલિક ભરૂચમાં જેટલા પણ માણસો એટલે કે જેટલા પણ લોકોની સરનેમ ભાટિયા હતી, અટક ભાટિયા હતી, એ લોકોને બધાને એને ફોન કર્યો. નોબડી ન્યૂ માય એડ્રેસ, શી ડીડન્ટ ગીવ અપ. તો શું થયું કે તેણે બધાને ફોન કર્યા પણ મારું સરનામું કોઈ જાણતું ન હતું, પણ તેણે આશા ન છોડી. શી કોલ્ડ ટુ માય કોલેજ, કે પછી તેણે મારી કોલેજમાં ફોન કર્યો. આફ્ટર મચ બેગિંગ એન્ડ પ્લીડિંગ ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ સ્ટુડન્ટ્સ યુનિયન ગેવ હર માય ફોન નંબર, કે પછી તેણે શું કર્યું તો કે મારી કોલેજમાં ફોન કર્યો અને કેટલીય વિનંતી અને આજીજી પછી મારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું જે યુનિયન છે એની જવાબદારી જે શિક્ષક સંભાળે છે એને ફોન કર્યો અને એની પાસેથી મારો ફોન નંબર એને મળ્યો. ઇન ધેટ દિવાળી વેકેશન મનીષા એન્ડ હર હસબન્ડ અશોક કેમ ટુ ઇન્ડિયા, અને એ દિવાળીના વેકેશનમાં મનીષા અને તેનો પતિ અશોક છે એ ભારત પરત ફર્યા. દે સ્પેન્ટ અ ફ્યુ ડેઝ વિથ અસ ઇન આણંદ, અને એ લોકોએ થોડા દિવસ અમારી સાથે આણંદમાં પસાર કર્યા. તો હવે જો મિત્રો કે હવે પન્ની છે હવે ક્યાં રહે છે? આણંદમાં રહે છે. માય મનીષા લુકડ એક્ઝેક્ટલી ધ સેમ, કે મારી મનીષા જેવી પહેલાં દેખાતી હતી એવી ને એવી જ છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વાર્મથ એન્ડ લવ, અને એનામાં એ જ ઉષ્મા અને પ્રેમ છે એ મારી માટે છલકાતા હતા. શી મિસ મી એઝ મચ એઝ આઈ મિસ્ડ હર, કે જેટલી હું એને યાદ કરતી હતી એટલી જ તે પણ મને યાદ કરતી હતી. શી હેડ ફેસ ડિફિકલ્ટ ટાઈમ, કે એને ઘણો બધો કપરો સમય છે, સંજોગો છે, એનો સામનો કર્યો છે. બટ એઝ ઓલવેઝ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ, છતાં હંમેશની જેમ જીવનમાં સુખ શોધી કાઢ્યું છે. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટેડ, યુ નો, કે તમે જાણો છો એમ કે 24 કેરેટનું શુદ્ધ સોનું હોય એને ક્યારેય કાંટ લાગતો નથી. એન્ડ નાવ વી આર ટુગેધર અગેઇન બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર, અને આજકાલ અમે ફરીથી સાથે છીએ અને હંમેશની જેમ સાથે રહીશું. તો અહીંયા મિત્રો આપણી જે સ્ટોરી છે ફ્રેન્ડશીપ રેઇનબો ફોર એવર એ પૂરી થાય છે. હવે આપણને એક પોયમ આપેલી છે, એ પોયમ છે એ આપણે જોઈએ. યુ હેવ ગોટ અ ફ્રેન્ડ, કે તમારે એક મિત્ર હોવો જોઈએ. When you are down and troubled and you need some loving care and nothing is going right, close your eyes and think of me and soon I will be there.
to brighten up even your darkest night. You just call out my name, and you know where I am. I will come running to see you again. તો શું કહે છે કે વેન યુ આર ડાઉન એન્ડ ટ્રબલ, કે જ્યારે તું હતાશ થાય છે અને મુશ્કેલીમાં પડે છે, એન્ડ યુ નીડ સમ લવિંગ કેર, કે તારે થોડી પ્રેમાળ સંભાળની જરૂર છે, એન્ડ નથિંગ ઇઝ ગોઈંગ રાઇટ, અને કશું જ સારું ન થતું હોય ત્યારે ક્લોઝ યોર આઈઝ એન્ડ થિંક ઓફ મી, કે આંખો બંધ કર અને મારા વિશે વિચાર કર. એન્ડ સૂન આઈ વિલ બી ધેર, અને હું ત્યાં હોઈશ. ટુ બ્રાઇટન અપ ઇવન યોર ડાર્કેસ્ટ નાઇટ, કે તારી એકદમ અંધારી રાત પણ હશે એને પણ હું અંજવાળવા માટે ત્યાં હોઈશ. યુ જસ્ટ કોલ આઉટ માય નેમ, કે તારે ફક્ત મારા નામનો સાદ પાડવાનો છે. એન્ડ યુ નો વેર આઈ એમ, અને તું જાણે છે કે હું ક્યાં છું. આઈ વિલ કમ રનિંગ ટુ સી યુ અગેન, કે હું તને ફરીથી મળવા દોડતો આવીશ. વિન્ટર, સ્પ્રિંગ, સમર ઓર અ ફોલ, ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ અ કોલ, એન્ડ આઈ વિલ બી ધેર, યુ હેવ ગોટ અ ફ્રેન્ડ. કે શિયાળો હોય, સ્પ્રિંગ એટલે વસંત હોય, સમર પાનખર હોય, કે ઉનાળો હોય, કે ગમે એ હોય, ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ કોલ, કે તારે શું કરવાનું છે કે માત્ર મને સાદ કરવાનું છે, એટલે તારે મને કહેવાનું છે. એન્ડ આઈ વિલ બી ધેર, અને હું ત્યાં હોઈશ. યુ હેવ ગોટ અ ફ્રેન્ડ, કે તારે એક મિત્ર છે. ઇફ ધ સ્કાય અબો યુ ગ્રોઝ ડાર્ક એન્ડ ફૂલ ઓફ ક્લાઉડ્સ, એન્ડ ધેટ ટોલ્ડ નોર્થ વાઇન્ડ begin to blow, keep your head together and call my name out loud. Soon you will hear me knocking at your door, and I will be there. You have got a friend. શું કહે છે કે ઇફ ધ સ્કાય અબો યુ, કે તારા ઉપરનું જે આકાશ છે, ગ્રોઝ ડાર્ક એન્ડ ફૂલ ઓફ ક્લાઉડ્સ, કે એ ગમે એટલું ઘેરાઈ જાય અને વાદળોથી ઉભરાઈ જાય. એન્ડ ધેટ ટોલ્ડ નોર્થ વાઇન્ડ બિગિન્સ ટુ બ્લો, અને એ પાછું ઉત્તરના પવન, જે જોરદાર પવન છે, એને કહે કે ફૂંકાવા લાગો. કીપ યોર હેડ ટુગેધર, તો તારું મન છે એ મક્કમ રાખવાનું છે. એન્ડ કોલ માય નેમ આઉટ લાઉડ, કે તરત જ તારે મને મોટેથી સાદ પાડવાનો છે. સૂન યુ વિલ હિયર મી નોકિંગ એટ યોર ડોર, કે તરત જ તારા બારણાના ટકોરા પાડતો હું તને સંભળાઈશ. એન્ડ આઈ વિલ બી ધેર, યુ હેવ ગોટ અ ફ્રેન્ડ, અને હું ત્યાં હોઈશ, તારે એક મિત્ર છે. તો સરસ મજાની ફ્રેન્ડશિપ પોયમ છે. ત્યાર પછી મિત્રો એક થોટ આપેલો છે, ફ્રેન્ડશિપ ઇઝ અ બ્લેસિંગ, કે ફ્રેન્ડશિપ એટલે મૈત્રી એક આશીર્વાદ છે. વન ઓફ ધ ગ્રેટેસ્ટ થિંગ ધેટ મેક લાઈફ વર્થવાઇલ ઇઝ અ હાર્ટ ટુ હાર્ટ ફ્રેન્ડશિપ, કે હૃદયથી હૃદયની જે મૈત્રી છે એના જેવી ઉત્તમ વસ્તુ છે એક પણ નથી. નો મેટર વોટ હેપન્સ ટુ અસ, કે ખબર નથી કે આપણી સાથે શું થવાનું છે અથવા શું થવા જઈ રહ્યું છે. It is comforting to know that someone dear to us shared our sorrow and happiness. પરંતુ આપણે એ જાણીએ છીએ કે આપણું કોઈક પ્રિયજન છે જે આપણા સુખ અને દુઃખનું ભાગીદાર છે, જે આપણી રાહ જોઈ રહ્યું છે. A friend's sincere sympathy is the dearest comfort in this world. કે કોઈ મિત્રની સાચી સહાનુભૂતિ છે એ દુનિયામાં સૌથી વધુ રાહતરૂપ હોય છે. Such a friend is a tower of strength when our burden is greater than we can bear alone. કે જ્યારે આપણું દુઃખ એટલું બધું વધી જાય કે આપણને લાગે કે આપણે એકલા સહન કરી શકીશું નહીં, ત્યારે મિત્રો એવો મિત્ર શક્તિનો સ્ત્રોત બને છે કે જે એ આપણું દુઃખ છે આપણી સાથે સહન કરવાની આપણને શક્તિ આપે છે. વેન લાઈફ ઇઝ ઇઝી ફ્રેન્ડશિપ ઇન્ક્રીઝ અવર હેપીનેસ, કે જ્યારે જીવન છે એ વધુ સરળ બની જાય છે ત્યારે મૈત્રી છે એ આપણા સુખમાં વધારો કરે છે. Rich in the world may suffice for a time and make life pleasant, but a clasp of hand with a friend is a timeless treasure. The cares of life will knit good friends close together, and the tie will grow dearer with each other passing a year. શું કીધું કે rich in the world may suffice for a time and make life pleasant, કે દુનિયામાં સંપત્તિ છે એ થોડા સમય માટે જ માણસને સંતોષ કે ખુશી આપી શકે છે. But a clasp of hand with a friend is a timeless treasure. પણ મિત્રનો સાથ છે એ કેવો ખજાનો છે, તો કે અનંત ખજાનો છે જે જ્યારે પૂરોય નથી થવાનો. The cares of life will knit good friends close together. કે જીવનમાં દુઃખ છે એ સારા મિત્રોને વધુ નજીક લાવશે. Together, and the tie will grow dearer with each passing year.
અને આ સંબંધ છે એ વીતી જતા વરસ સાથે વધુને વધુ અમૂલ્ય બનતો જશે. મેની કમ ઇન ટુ અવર લાઈફ બટ અ ફ્યુ કમ ઇન ટુ અવર હાર્ટ ટુ સ્ટે. કે આપણા જીવનમાં ઘણા બધા આવે છે પણ આપણા હૃદયમાં બહુ થોડા લોકો રહે છે. The love and intimacy of a true friend is the loveliest thing in all the world. કે એક સાચા મિત્રનો પ્રેમ છે અને એની નિકટતા છે એ આખા વિશ્વની સૌથી સુંદર વસ્તુ છે. ક્લોઝ યોર આઈઝ, રિમેમ્બર અ ફ્રેન્ડ એન્ડ ફીલ યોર હાર્ટ ઓવરફ્લોઈંગ વિથ ધ સ્વીટેસ્ટ ઇમોશન. કે આંખો બંધ કરો, મિત્રને યાદ કરો અને તમારું હૃદય છે એ તરત જ આંખો બંધ કરતાની સાથે જ એની જે મધુર લાગણીઓ છે એનાથી છલકાઈ જશે. તો મિત્રો અહીંયા આપણું જે રીડ છે, રીડ નંબર 4 ફ્રેન્ડશિપ રેઇનબો ફોરએવર, એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. મિત્રો ખૂબ જ અદ્ભુત રીડ છે, જેને કહી શકાય કે ફ્રેન્ડશિપ માટેનું જે આપણને આપેલું છે એમાંથી મિત્રો આપણે એક જ વસ્તુ શીખવાની છે કે સુખમાં સાથે રહે એવા મિત્રો ના ગોતીએ, પણ દુઃખમાં સાથે રહીને આપણું દુઃખ છે એનું આપણા ઉપર જે વજન છે એ ઓછું કરાવી શકે, એટલે કે આપણા દુઃખમાં પણ ભાગીદાર બને એવા મિત્રોનો સાથ છે મિત્રો આપણે પસંદ કરશું અને કરવો જોઈએ, જેથી કરીને જીવનમાં છે એ જ્યારે આપણી ઉપર દુઃખ આવી પડ્યું હોય કે ખૂબ જ કપરી પરિસ્થિતિ આવી ગઈ હોય ત્યારે મિત્રો આપણે એકલા ન હોય, આપણી સાથે પણ કોઈક હોય અને એ ઇવન આપણી સાથે ફિઝિકલી ન હોય તેમ છતાં આપણને એવી લાગણી હોય, મેન્ટલી આપણે એટલા સ્ટેબલ હોઈએ કે આપણને એવો વિશ્વાસ હોય કે ચાલો મારી સાથે હું એકલો નથી, પણ મારી સાથે આ જણ છે એ તો ઊભો જ રહેવાનો છે, ગમે એવું દુઃખ ન હોય. બરાબર? તો ફ્રેન્ડશિપ ફોરએવર છે એમાંથી આપણે એટલું શીખવાનું છે. ટિલ દેન, ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.